નમસ્કાર મિત્રો, હું તમને આજે કેસર કેરીની વાડી બતાવવા જઈ રહ્યો છું। તેમાં કેટલા આંબા છે અને કેવી કેરીઓ છે સંપૂર્ણ માહિતી આપું। 240 આંબા છે અને હું ચલો તમને નજીકથી બતાવું કેસર કેરીનો આંબો। તમે જોઈ રહ્યા છો આ કેસર કેરીનો આંબો છે। 1-2 વર્ષનો હોવા છતાં કેટલી કેરીઓ આવી છે। સંપૂર્ણપણે અમે જૈવિક ખેતી કરી રહ્યા છીએ। એક પણ રાસાયણિક ખાતર નાખવાનું નહીં। જૈવિક ખેતીમાં અમે જીવામૃત, પંચગવ્ય, નિમાસ્ત્ર જેવી વસ્તુઓ નાખીએ છીએ। રાસાયણિક ખાતર નાખવાથી પાકને નુકસાન થાય છે। કેસર કેરી સાથે અમે બીજો પણ પાક વાવ્યો છે રોમેરી, તે પણ સારો થયો છે। એટલે જૈવિક ખેતીનો ઉપયોગ કરવો જરૂરી છે। એટલે હું તમને જૈવિક ખેતી પણ બતાવીશ, પંચગવ્ય કેવી રીતે છાંટવું એ પણ તમને બતાવીશ। આ જોઈ રહ્યા છે આખી વાડી આંબાની કેસર કેરીની સરસ છે। આ પંચગવ્ય છે। દર 15 દિવસે આપણે છંટકાવ કરવાનો હોય છે। હલાવી લઈએ। કેસર વાડીની સાથે આપણે બીજા પણ ફૂલ છોડ વાવ્યા છીએ। આ જો ચંપો, આ ગુલાબ, તે પણ સરસ આવ્યા છે। પંચગવ્ય, નિમાસ્ત્ર આમાં પણ નાખીએ છીએ। આ મોગરો, ચીકુડી પણ સરસ છે। આ સરસ છે ને। આ જીવામૃત માટે છે। તેમાં 200 લીટર પાણી હોય છે અને બધું નાખવાનું હોય છે। તમને બીજા વિડીયોમાં બતાવીશું। આંબામાં આપણે કયું ખાતર નાખ્યું તે તમને બતાવું। સંપૂર્ણ જૈવિક ખેતી જ છે। સાણિયું ખાતર હું તમને બતાવું। આ આંબો છે તેનું મૂળ છે, આપણે માટી ચડાવી પડે, તેમાં સાણિયું ખાતર નાખેલું છે અને નરમ જમીન રાખવી પડે છે। તમે જોઈ રહ્યા છો ને। હું તમને બતાવું કયું ખાતર અમે નાખ્યું। હું તમને બતાવું અમે કયું ખાતર નાખ્યું આંબામાં જૈવિક ખેતીમાં પણ। તમે અમારી સાથે જોડ્યા રહેજો। હું તમને પંચગવ્ય કેવી રીતે છાંટું તેની સંપૂર્ણ માહિતી બીજા વિડીયોમાં આપીશ, તેથી અમારી સાથે જોડ્યા રહેજો। સર કઈ સાથે આ ગાર પણ છે, તમે જોઈ રહ્યા છો। આ છાણિયું ખાતર અમે નાખીએ છીએ। ગુલાબ જુઓ કેવા સરસ આવ્યા છે। આ ઇલાયચી જુઓ કેવી સરસ છે થઈ છે। જૈવિક ખેતીનો આ જ ફાયદો છે, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તમે જોઈ રહ્યા છો ને આ બધું, આ જૈવિક ખેતીની પ્રતાપ છે। આ બધો રાસાયણિક ખાતર બિલકુલ ના નાખવું જોઈએ।